આદિવાસી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। છેલ્લા 5 વર્ષથી જાતિના દાખલા માટે હેરાનગતિ થતી હોવાના આક્ષેપ સાથે આદિવાસી સમાજ મેદાને ઉતર્યો હતો। રેલી, આવેદનપત્ર અને ધરણાના કાર્યક્રમને મંજૂરી ન મળતા તંત્ર સામે નારાજગી વધુ વધી હતી। પોલીસ દ્વારા અમીરગઢના વિવિધ માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવતા મામલતદાર કચેરી ખાતે પહોંચેલા આદિવાસી સમાજના લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો। આદિવાસી સમાજના આગેવાનોનું કહેવું છે કે જો અમે આદિવાસી નથી તો અમારું ડીએનએ ટેસ્ટ કરાવો। સમાજના લોકોએ સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પહેલા યોજનાઓના નામે પ્રોત્સાહન આપવામાં આવ્યું અને હવે હકોથી વંચિત રાખવાનો પ્રયાસ થઈ રહ્યો છે। રજૂઆત કરવા જતાં પોલીસ દ્વારા અટકાયત કરાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો। સમાજે ચેતવણી આપી છે કે જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનશે। જાતિનો દાખલા લઈને આવેદનપત્રનો જે 20 તારીખ નક્કી કરવામાં આવી હતી, પણ અત્યારે હાલના તાત્કાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 10 મુદ્દાનો કાર્યક્રમ કર્યો હતો। વનબંધુ કલ્યાણ યોજના, આદિવાસીઓને ભણાવો, ગણાવો અને ઉછાલાવો, એક કે ગરીબીમાંથી ઉછાલાવવા માટે એક આખું ગોઠવવામાં આવ્યું હતું 10 મુદ્દાનો કાર્યક્રમ। પણ અત્યારે અમારા બાળકો ભણી ગણીને તૈયાર થયા છે કમ્પ્લીટ, હવે નોકરી આ તે મળવાની તૈયારીમાં એક રીઢની હડ્ડી ભોગી અને દાખલો આખો નાબીદ કરી અને એમને સરકાર અત્યારે ઉપરના હીરોમાંથી ઝીરો બનાવી નાખ્યા છે। સરકારને અમે કહેવા માંગીએ છીએ ગમે રીતે અમારો જાતિનો દાખલો ચાલુ થાય, 1950ના પુરાવા રદ કરી અને નજીકમાં 73 સુધી લાગુ પાડે એ અમે આશા સાથે અત્યારે આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબ શ્રી। યુવાનોનું ભવિષ્ય બચાવવા માટે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય બચાવવા માટે અને અમારી જે અસલ ઓળખ છે એ ઓળખ એક જો પુરાવો ન મળે તો તમારી અસ્મિતા ખતમ થઈ જશે, તમારી ઓળખ ખતમ થઈ જશે। એ પ્રકારની જે આ વાતો છે એ બાબતે લઈ અમે અગાઉ પણ ઘણી રજૂઆતો કરી છે, 3 વર્ષથી રજૂઆતો કરીએ છીએ, પણ રજૂઆતો કરવા જઈએ ત્યારે અમને શું મળ્યું? આ રજૂઆતો, આ આવેદનો માત્ર ને માત્ર અભરાઈ પર ચડી જતા હોય એવું અમને સ્પષ્ટપણે દેખાય છે। તમામ પક્ષના આગેવાનોએ પણ આ બાબતે રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ પણ પોઝિટિવ રિસ્પોન્સ અમને મળ્યો નથી। જ્યારે પદયાત્રા કરવાની હોય તો અટકાયત, જ્યારે શાળા બંધનું શાંતિપૂર્વક એલાન હોય તો અટકાયત, જ્યારે અમારા વિસ્તારમાં મંત્રી તંત્રી કે રાજ્યપાલ આવવાના હોય શાંતિપૂર્વક રજૂઆત કરવાની હોય તો અટકાયત। અને આજે જ્યારે 20 તારીખે શાંતિપૂર્વક કાર્યક્રમ હતો, આવેદનપત્ર આપીને રજૂઆત કરવાનો કે ભાઈ તાલુકા કક્ષાના જે વિદ્યાર્થીઓ છે જે ત્યારે સ્કોલરશિપ માટે હેરાન થાય છે કે એડમિશન માટે એક દાખલો ન મળવાના કારણે હેરાન થાય છે, એ બાબતની શાંતિપૂર્વક જ્યારે રજૂઆત હતી ત્યારે સવારના પરમાં તો હવે સુરતની વાત